નમસ્કાર મિત્રો, હું હેમા વઢવાણા બ્લેસિંગ્સ ટીમ કટક ઉડીસાથી છું. ન્યૂ એનર્જી બુકના ઓડિયો નંબર 41માં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જેકની વાર્તા કરતાં ન્યૂ એનર્જીને આગળ સમજશું. જેક જ્યારે પ્રથમ સૃષ્ટિમાં હતો ત્યારે ત્યાં તેને એક સંકલ્પ અને એક ઉદ્દેશ્ય હતો. બધું જ ખૂબ જ અદ્ભુત, શાંત અને પ્રેમભર્યું હતું. એકાન્મુખી સંકલ્પો હતા. અગ્નિની દીવાર પાર કરી એટલે સંકલ્પ સ્વેચ્છા જાગૃત થઈ. આ એકાન્મુખી સંકલ્પ નથી. હવે જેક એક નવીન આયામમાં આવ્યો છે. એમને સંકલ્પ સ્વેચ્છાની સાથે શું કરવું છે તેની પણ કંઈ સમજ ન હતી. એક નિર્દિષ્ટ દિશા તેમની પાસે ન હતી. જેકનું પ્રયાણ જ આપણા સૌનું પ્રયાણ છે. એક સંકલ્પ કરી સંકલ્પ સ્વેચ્છાની સાથે આગળ કેવી રીતે વધવું એ આપણે સૌ જાણીએ છીએ. ઘણા દિલચસ્પ અનુભવો મળ્યા છે. અસાધ્ય માર્ગમાં પણ તેના થકી સૃષ્ટિનો વિસ્તાર કરી શક્યા. જેકના ધરતી પર આવી ભૌતિક શરીર લીધા પછી તેમની પાસે સંકલ્પ સ્વેચ્છા છે. તેની સાથે માયાજાળ પણ છે. આ માયાજાળને કારણે તેમને પોતાના પાછલા જન્મો યાદ નથી. પોતાના રાજ્યથી શૂન્યમાં આવવું અને આ વિશ્વ માટે જે તેને એનર્જી અને ટેમ્પલેટ્સ તૈયાર કર્યા હતા એ તે બધું જ ભૂલી ગયો છે. આ બધું માયાજાળને કારણે થયું. સંકલ્પ સ્વેચ્છા અને માયાજાળ બંને મળીને એનર્જી ખૂબ જ શક્તિશાળી બની ગઈ છે. આ જ એનર્જીમાં અત્યાર સુધી આપણે સૌ જીવતા આવ્યા છીએ. હવે આપણી પાસે કંઈ પણ કરવા માટે સ્વેચ્છા છે અને જેમની પણ સાથે જે પણ કર્યું તેને ભૂલાવવા માટે માયાજાળ છે. હવે ધરતી પર આ જન્મ પરંપરા અંતિમ દશામાં છે. આપણા પ્રયાણો અંતિમ અવસ્થામાં છે. જેને મટાડવા માટે આવ્યા અને તેને મટાડી ચૂક્યા. હવે તેને જ કારણે નૂતન ચેતનામાં જવાનું છે. આપણે ઘરે પાછા નથી જવાના, પણ વિસ્તાર કરતા જશું. કોઈ પણ એવી એક દશા આવશે કે માયાજાળ રિલીઝ થઈ જશે. પોતાની યાત્રા સંપૂર્ણ રૂપથી સમજ આવી જશે. એટલે પોતાની આત્માના વિષયમાં પણ સમજશું. અસેન્શન પ્રોસેસની જેવી કલ્પના કરી હતી તે તેવો નથી. પોતાની સંકલ્પ શક્તિને કંટ્રોલ કરીને અસલ વિધાતાની જેમ દિવ્ય સંકલ્પો લેતા લેતા ન્યૂ એનર્જીમાં પગલાં ભરશું. દિવ્ય સંકલ્પો માટે તોબિયાસ કહે છે કે દિવ્ય સંકલ્પોમાં પગલાં ભરવા તે ખૂબ જ સરળ લાગવાવાળા પણ ખૂબ જ શક્તિશાળી પગલાં છે. આપણે એક માનવના રૂપમાં વિચારશું તો આપણને ભય લાગશે. તેને માટે સંકલ્પ સ્વેચ્છાને રિલીઝ કરી દેવાની. ધરતી પર સંકલ્પ સ્વેચ્છા એટલે કે ફ્રી વિલ અને દ્વંદ્વત્વ એટલે કે ડ્યુએલિટીની સાથે આવ્યા, જેને કારણે અંધકાર અને પ્રકાશને જોઈ શક્યા. માયાજાળના પ્રભાવથી સંકલ્પ સ્વેચ્છા ખૂબ જ સીમિત છે. આ એટલી બધી સીમિત છે કે આપણને લાગે છે કે સંકલ્પ સ્વેચ્છા શું સાચે જ છે કે આપણે સ્પિરિટ અને એન્જલ્સના હાથોના રમકડા બની ચૂક્યા છે. પહેલાંથી આપણા ભીતરમાં જે દ્વંદ્વત્વ અને પારકાપણાની ભાવના હતી તેનાથી પણ પરે જઈને પોતાના જ સંપૂર્ણ તત્વમાં ઊંડે જઈને આપણને ફરીથી એકતા મળશે. જે પણ પરિષ્કાર અતીતમાં ન હતા તે હવે દિવ્ય સંકલ્પોમાં હશે. હવે દિવ્ય સંકલ્પોમાં વિચાર જ નહીં પણ પરમાત્મા માટે સહાનુભૂતિ અને પ્રેમ પણ હશે. દિવ્ય સંકલ્પોની જાગ્રત અવસ્થામાં સ્પિરિટથી કનેક્શન થશે. સ્પિરિટ, પરમાત્મા અને દિવ્ય એ બધું જ આપણા ભીતરનો જ એક ભાગ છે. જેને આપણે ભીતરથી સાંભળીએ છીએ તે દિવ્ય સંકલ્પો છે. દિવ્ય સંકલ્પ શું છે? શું મારો મગજ પાગલ થઈને મારાથી જ વાતું કરી રહ્યો છે એવું લાગે છે? તો પણ આપણને હું દિવ્ય સંકલ્પમાં છું તેવું શાંતિપૂર્વક કહેવું જોઈએ. અત્યાર સુધી આપણા મનને વાતો કરવાની આદત બની ગઈ છે. હવે આપણા ચૂપ રહેવાથી મનની બકબક કરવાની આદત સમાપ્ત થઈ ગઈ છે. આપણું મન જો વાતો કરતું રહે તો તેને પાગલ પણ ન સમજવું જોઈએ. આપણી મરજી વિના આપણું મન વધારે દિવસો વાતું નહીં કરી શકે. એ વાતને જો ગ્રહણ કરશું તો ચિંતામુક્ત રહી શકશું. પહેલાં બાહ્ય મૌન અને પછી માનો ભીતરના મૌનની આદત પણ પડી જશે. જેમ જેમ દિવ્ય સંકલ્પોમાં આગળ વધશું તેમ તેમ નવા અનુભવો અને નવા પરિષ્કાર મળશે. સાવ જુદા જ સમાધાનો મળશે. તે ભીતરથી જ મળશે.
જો બારે શોધશું તો સમજવાનું કે હજુ પણ ઓલ્ડ એનર્જીમાં જ શોધી રહ્યા છીએ. પહેલાં આ બધું નહીં સમજાય. આપણે સ્પિરિટથી સમાધાન પૂછશું, શું આ કામ કરવું ઠીક છે? માર્ગદર્શકોને પૂછશું, સમાધાન કહો. પણ જવાબ નહીં મળે. દિવ્ય સંકલ્પોમાં સમાધાન ખૂબ જ આસાનીથી મળશે. પોતાના ભીતર જ્યાં પ્રેમ છે ત્યાંથી જ આવશે. તે જ ભાગ સ્પિરિટ છે. અગ્નિની દીવારના પડાવથી નિર્માણ થયેલ સંકલ્પ સ્વેચ્છાને હવે રિલીઝ કરવાની છે. જ્યારે એકથી વધારે હશે ત્યારે જ ચૂંટણીનો ચાન્સ મળે છે. આ બધાથી ભય ઉત્પન્ન થયો. આની પહેલાં ફક્ત વિસ્તાર માટે એકતાનો જ સંકલ્પ હતો. આપણને ચૂંટણી કરવાની શક્તિ આપવામાં આવી, જેનાથી આપણે સંકલ્પ સ્વેચ્છા લઈ વિશ્વમાં અને શૂન્યમાં રમવા લાગ્યા અને તેને કારણે દુઃખી થઈ ખૂબ જ કષ્ટોમાં આગળ વધ્યા અને અત્યંત નીચેના કંપનના સ્તરમાં પહોંચી ગયા. શૂન્યના વિશ્વમાં ગેલેક્સી અને નક્ષત્રોની સૃષ્ટિ માટે આ બધું ઉપયોગી થયું. ધરતી પર જન્મ માટે ઉપયોગી થયું. અંધકાર, અંજવાળું, ધોળા કાળાની વચ્ચે ચૂંટણી કરવા માટે ચાન્સ મળ્યો. હવે દિવ્ય સંકલ્પોમાં ડગલા ભરવાનો સમય છે. આપણા ઘણા પ્રશ્નો હશે. દિવ્ય સંકલ્પ શું છે? શું આપણા માર્ગદર્શકો અને એન્જલ્સ આપણને આના માટે બતાવશે? આ ભીતરથી જ આવશે. આ આપણા સંકલ્પો ને આપણી દિવ્યતા ઉપર આધારિત હોય છે. પરમાત્મા અને દિવ્યતા સાથે જોડાઈને આગળ વધશું. તો વ્યાસ કહે છે કે આપણે એમ સમજવાનું છે કે આપણે સ્પિરિટ છીએ. આપણા ભીતરથી જે પણ કંઈ નવા જવાબો મળી રહ્યા છે, નવા અનુભવો અને નૂતન શક્તિઓ, તે જ દિવ્ય સંકલ્પો છે. હવે આપણે આગળ શું કરવાનું છે તેને માટે તો વ્યાસ દૈનિક જીવનના ચેલેન્જીસથી સમજાવે છે. જ્યારે આપણે આ સમસ્યાને એક સાથીની જેમ સાથે રાખશું, ખુશીમાં રહેશું અને દિવ્ય સંકલ્પોની સાથે આગળ વધશું, તો તે સમસ્યા પણ આપણને જોતી રહી જશે. આ બધું જ આવી રીતે વર્તવાથી તો વ્યાસના માણસો પણ સમજી નહીં શકે. આ બધું ફક્ત ધરતીના માનવો જ કરી શકે. જૂના વિચારોને અને જૂના વર્તનોને સંપૂર્ણ રૂપથી છોડવાના છે અને જે ચિંતા કરવાની જૂની ભાવનાઓ છે તેને પણ રિલીઝ કરવાની છે. આપણામાંથી ઘણા માણસો દિવ્ય સંકલ્પોમાં આવ્યા અને તેની સાથે રહેવા તૈયાર છે. આને માટે આપણે પ્રથમ રસાતલને પાર કરી પ્રજ્ઞાત્માની જાગૃતિમાં આવવું પડશે. આ એક અદ્ભુત ઉર્જાની રમત છે. વ્યાસ કહે છે કે તેમને પણ આનો અનુભવ કર્યો છે. પણ આનાથી પણ વધારે અદ્ભુત અને પરિપૂર્ણ આપણા દિવ્ય સંકલ્પો છે. તેનાથી આપણા ભીતરમાં સમજણ શક્તિ વધે છે. આ ઉપહાર પરમાત્માએ આપણને આપ્યો છે. ઘણા લોકો તો વ્યાસના માણસો સાથે ધરતી પર અને શૂન્યમાં કેવી રીતે આ સંકલ્પ શક્તિ કામ કરી રહી છે, તેને આપણને મદદરૂપ થઈ રહી છે, તેને માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે. અહમ અસ્મી રાજ્યમાં રહેતા એનર્જીની સાથે કેવી રીતે કામ કરવાનું છે તે સૌ આગળ શીખતા જશું. અહમ અસ્મી મૂળ અને નીવ છે જે આપણને વર્તમાનમાં રાખે છે. દિવ્ય સંકલ્પોમાં રહેવા માટે કોઈ મોટી અને કઠણ સાધનાની જરૂર નથી. બસ જે પણ જૂની વસ્તુઓને આપણે પકડી રાખ્યું છે તેને રિલીઝ કરી દેવાનું જ ઘણું છે. વર્તમાનમાં રહેવાથી જે પણ કંઈ જોઈએ છીએ તે બધું જ આપણા કંપનો જ આકર્ષિત કરશે. માયાજલની પહેલી બાજુ ઘણા માણસો આપણી મદદ માટે છે. આપણા બદલીમાં આ સરળ સંકલ્પો ન કરી શકે, પણ જો આપણે સંકલ્પો કરશું તો તેના પ્રોસેસને સંપૂર્ણ કરવામાં આપણી મદદ કરી શકશે. જેમ જેમ આપણે આપણા કંપન અને વિચારોને બદલતા જશું, બધું જ પોતાની મેળે ગોઠવાઈ જશે. જે પણ કશું જુએ છે તેના માર્ગમાં આવતી બાધાઓને તેઓ દૂર કરશે. તેઓ એનર્જીનો બેલેન્સ કરશે. જૂના ઓડિયોમાં આપણે સંકલ્પોને એક મોટું બ્રશ લઈને લીટીના રૂપમાં દોરવાની વાત કહી હતી. તેવું કરવા માટે ડરવું ન જોઈએ. તો વ્યાસના માણસો સાથે જ્યારે પણ ચેનલિંગ થતી હોય છે ત્યાં એન્જલ્સ પણ આવતા હોય છે. ત્યાં બધા સાથે મળીને જે પ્રેમની ઉર્જા બનતી હોય છે તે એટલી સરસ હોય છે
કે તેની અભિવ્યક્તિ ખૂબ જ કઠિન છે. આ મીટિંગ જે પણ મહેમાનો આવે છે તે એક ઉર્જાને સાથે લાવે છે. તેઓ એક કારણસર પોતાની ઉર્જાને આપણને બતાવવા માટે આવે છે. ફક્ત મીટિંગમાં આવનાર માણસો માટે જ નહીં, પણ જે લોકો આ વાંચી રહ્યા છે તેમને માટે પણ તેઓ પ્રેમ અને ગૌરવની ગિફ્ટ લાવે છે. તેનો સ્વીકાર કરી પોતાની ચેતનાને ઊંડે તેને ફીલ કરી શકાય છે. આ મીટિંગ ફાધર્સ ડેને દિવસે થઈ. એ દિવસે તોબિયાસને ચેનલિંગ માટે કવલદ્રને તેડાવ્યો. એટલે તોબિયાસ ખૂબ જ ખુશ થયો. તેમને કહ્યું કે તેઓ બંને બાપ દીકરાની જેમ આ ધરતી પર ઘણા કાલથી જીવી રહ્યા છે. તે દિવસને કવલદ્ર ક્યારેય ભૂલી નહીં શકે. તોબિયાસના ધન્યવાદ કહેવાથી કવલદ્ર અંદરને અંદર ખૂબ જ પરેશાન થઈ રહ્યો છે. તે જોઈને તોબિયાસ હસે છે. આ મીટિંગમાં જેટલા પણ અભૌતિક રૂપથી આવેલ છે તેઓ આપણા આ જન્મના પિતાઓ છે. જીવિત રહેતા કે મર્યા પછી પણ તેઓની ચેતના આ મીટિંગમાં આવી છે. આ જન્મના ભૌતિક રૂપે પિતા થઈને મરેલા પાછા આ જન્મમાં પોતાના જ પોતા કે પોતીના રૂપમાં જન્મ લીધેલ હશે. તેઓની ચેતના આપણી પાસે આવે તે માટે પણ એક કારણ હોય છે. મર્યા પછી પાછા આવવાને કારણે આપણે પોતાના પિતાની એનર્જીને ફીલ ન કરી શકીએ. તો તોબિયાસ આપણને એક શિફ્ટ લેવાનું કહી રહ્યો છે. મરવાને કારણે તે જીવતા પિતાની ઉર્જાની જેમ ન હોય, કેમ કે ત્યાં પાણીમાં તેની ઉર્જામાં પરિવર્તન થયો હોય. ધરતી પરની ઉર્જા તેઓએ રિલીઝ કરી પ્રક્ષાલન કરી દીધેલ હોય છે. એટલે આપણે પોતે જો પોતાની ઉર્જામાં થોડું પરિવર્તન કરશું તો જ તેમને જોઈ શકશું. તે ખૂબ જ સારા કારણે ફરી આપણી પાસે આવ્યા છે. આપણા પિતાનો પ્રેમ, તેમની સાથેના આપણો સંબંધને ચૂનીને જ આપણે જન્મ લીધો હોય છે. એટલે તેમની ચેતના આવીને આપણે પડખે બેઠી હોય છે. તેમના શરીરમાં ન હોય છતાં પણ તેમની દિવ્ય ચેતના આપણી પાસે આવે છે. એટલે તોબિયાસ તેમનો આહ્વાન કરવા કહી રહ્યો છે. પોતાના પિતાની સાથે ભૌતિક રૂપમાં જન્મ લીધા પછી પણ જો સમય વધારેનો વિતાવ્યો હોય તો પણ તેનું એક કારણ અને અનુબંધ હોય છે. એ પિતા પણ આપણી સાથે બેઠા છે. આ બધું વાંચતા જ અને સાંભળતાની સાથે જ જે એનર્જી આપણી સાથે છે તે ખૂબ જ શક્તિશાળી મેલ એનર્જી છે. આની સાથે વ્યવહાર કરવો અઘરો છે. ગુસ્સો અને આવેશ પણ આવી શકે. અત્યારના પ્રેમની ઉર્જાથી ઇમોશનલ બેલેન્સમાં મદદરૂપ થવા એન્જલ્સ આપણને પ્રેમ અને ઉર્જા આપી રહ્યા છે. આ સમયમાં આપણી સાથે ખૂબ જ સારું થઈ રહ્યું છે. તોબિયાસના માણસોને પુત્ર એનર્જીના આહ્વાનની શી જરૂર? જ્યારે આપણે અહમ અસ્મિ રાજ્ય અને ઘર વિશે ઊંડે જાણવાની કોશિશ કરી અને સ્પિરિટના રાજા રાણી અને સૃષ્ટિ ક્રમના વિષયમાં કહ્યું ત્યારે રાજા રાણીની જરૂરિયાત માટે પણ વાત કહી હતી. જેકનો ફક્ત પુરુષ જ હોવાનું શું કારણ છે? ત્યારે સ્ત્રી કેમ ન થયો જેક? એવો પ્રશ્ન પણ થાય અને મનમાં આવે છે. આ બધું મીટિંગ તે સમયે રાજ્યમાં ફક્ત એકતાની ઘોષણા હતી અને આ બધું જાણવા લોકો રાહ જોઈ રહ્યા છે. તે બધું આપણને આગળ સમજમાં આવશે. તે એકતામાં જે પરમાત્મા હતા તેમને લાગ્યું કે અંતર્મુખી થવાનો સમય આવી ગયો છે. અસ્તિત્વ શું કામ છે તે જાણવાનો સમય આવી ગયો છે. અંતર્મુખી થઈ અરીસામાં પોતાને જોવા સ્પિરિટે ઈચ્છા કરી અને ત્યારે એક રહેવાવાળા હવે બે બની ગયા હતા, રાજા અને રાણીના રૂપમાં. તે જ મેલ અને ફિમેલ એનર્જી છે. બંનેના લગ્ન થયા તેના પછી પણ એકતા હતી. હમણાં જે પણ લોકો ભૌતિક રૂપમાં સ્ત્રી રૂપે ધરતી પર છે તેઓને આ વાતની ખબર પડશે તો તેઓ ખૂબ જ રાજી થશે કે અહમ અસ્મિ રાજ્યના સિંહાસન ઉપર જે પ્રધાન એનર્જી કામ કરે છે તે ફિમેલ એનર્જી જ છે. સ્પિરિટ અને પરમાત્મા વધારે ફિમેલ એનર્જીની તરફ જ છે. આ સ્ત્રી અને પુરુષ શબ્દો ફક્ત આપણને સહેલાઈથી સમજ આવે તેમને માટે જ કહ્યા છે. સ્ત્રી શબ્દના અમુક લક્ષણો હોય છે. તે લક્ષણો જ અહીં મુખ્ય છે.
સ્ત્રી ઉર્જા જન્મ આપે છે, સૃજન કરે છે. આ ઉર્જા પ્રેમ અને પોષણથી ભરાયેલ હોય છે. એટલે જ ઘરમાં જન્મ લેનાર ઉર્જા પ્રધાન રૂપથી સ્ત્રી ઉર્જા જ છે. આપણા સમાજમાં સ્પિરિટ અને પરમાત્માને પ્રધાન રૂપથી પુરુષના રૂપમાં પુકારતા હોય છે. પણ તેને માતા એનર્જી કહેવું જોઈએ, કેમ કે આ હિલિંગનો સમય છે. એટલે જ તોબિયાસ આ વાત કહી રહ્યો છે. આપણે જે ન્યૂ એનર્જીમાં જઈ રહ્યા છે તે પ્રધાન રૂપથી ફિમેલ એનર્જી છે. એ એક પ્રકારનો બેલેન્સ છે. પહેલાં પણ કીધેલ કે જેક એક પુરુષ એનર્જી છે. શું આ મેલ એનર્જી આપણા ભૌતિક શરીરમાં જે પુરુષત્વ છે તે જ છે? પ્રયાણ કરવું અને અન્વેષણ કરવું તે પુરુષ એનર્જીના લક્ષણો છે. જે રાજા રાણીએ તેમને જન્મ આપ્યો તે જાણે છે કે જેક તેમની તરફથી આ બધું કામ કરવાનો છે. કોઈ ન કોઈ દિવસે અગ્નિની દીવાર પાર કરશે અને શૂન્યમાં જશે. પણ તેમને ખબર નથી કે પ્રથમ સૃષ્ટિની અંદર શું છે. એટલે તેમને જેકની થોડી ચિંતા થઈ. આપણામાંથી પ્રત્યેક જેક જ છે. પરમાત્માએ જે પણ આપણને આપ્યું છે તે ઘણીવાર બોલવા છતાં પણ આપણે સમજી નથી રહ્યા. પોતાના જીવનને ખૂબ જ નાનું સમજી બેઠા છે, પણ તે ખૂબ જ મોટું છે. એક દિવસ જેક પોતાના રાજ્ય સિંહાસન પર બેસશે, પણ તેના પહેલાં પોતાના અનુભવ થકી વિસ્તાર કરવાવાળા બેલેન્સના વિષયમાં તેને જાણવાનું છે. દીવાર પાર કરતી વખતે જે બેસિક કંપનને શૂન્યમાં મોકલવામાં આવ્યું હતું તે વિષયમાં વિશેષજ્ઞો પરીક્ષણ કરી રહ્યા છે. આજ નહીં તો કાલ તેઓ સમજી જશે કે આ કોઈ ઘટના નથી, બિગ બેંગ કે મહાવિસ્ફોટ નથી. આપણા સૌના રાજ્યને છોડીને આવ્યા પછી ઘણા મહાવિસ્ફોટ થયેલ. રાજ્યને છોડી આવ્યા પછી બહારે આવવા માટે પુરુષ એનર્જીની જરૂર છે. ભૌતિક રૂપથી સ્ત્રી એનર્જી હોવા છતાં પણ પુરુષ ઉર્જા આપણા સૌમાં ખૂબ જ પ્રબળ છે. હિલિંગનો સમય આવી ગયો છે. ફરી બેલેન્સ કરવાની જરૂર છે. જેમ જેમ આપણે ન્યૂ એનર્જીમાં જશું તેમ તેમ સ્ત્રી ઉર્જાનો બેલેન્સ થતો જશે. આવનાર દિવસોમાં ન્યૂ એનર્જીની સંતાનોના પિતા હોવાને નાતે તેવા લોકોને તોબિયાસ ક્લિયર ફાધર્સ કહે છે, કેમ કે તેમનામાં ઓલ્ડ એનર્જીના લક્ષણો વધારે નથી હોતા. નવી શક્તિ અને નવો બેલેન્સ હોય છે. ક્લિયર ફાધર્સ પોતાની ભૌતિક સંતાનોની સાથે ખૂબ જ પ્રેમ અને ઊંડા સંબંધોની સાથે રહે છે. પોતાના મા બાપથી પણ વધારે તેઓ પોતાની સંતાનોની સાથે સમય વ્યતીત કરે છે અને તેમને ખૂબ જ પ્રેમથી મોટા કરે છે. તેમનામાં સ્ત્રી અને પુરુષનો બેલેન્સ બહુ સારો હોય છે. આ સેક્શનમાં આપણા પિતા, દાદા, પરદાદા બધા જ સાથે છે અને એન્જલ્સ પણ મદદ કરી રહ્યા છે. જે ઘાવ થયો તેને ભરવા અને ઘર છોડ્યા પછી હીલિંગ અને બેલેન્સ કરવા આ બધું જ થઈ રહ્યું છે. આવતા ઓડિયોમાં કર્મચક્રથી કેમ બહારે આવવું તેના વિષયમાં વાત કરશું અને જાણશું. આજ માટે આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આત્મવંદન.